Jai Ramana student. Today we are going to learn about the short question of GTU for the unit number 3 and 5. આજે આપણે ત્રીજા અને પાંચમા માટે ત્રીજા અને પાંચમા યુનિટના શોર્ટ ક્વેશ્ચન જોઈશું. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે ગીવ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન ઓફ ADCR એન્ડ DADRP. તો પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ ADC. બરાબર છે. એડીસી શું છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એડીસી ઇઝ અ એડ વિથ કેરી. શું છે એડીસી? શું છે? એડ વિથ કેરી. એ એડિશન કરે છે. શું કરે છે? એડિશન. અહીંયા તમને શું આપેલું છે? આર. તો આરનું એડિશન થશે બાય ડિફોલ્ટ કોની જોડે? તો બાય ડિફોલ્ટ આની અંદર કોઈ પણ લોજિકલ કે મેથેમેટિકલ ઓપરેશન હોય, ઇફ એની ઓફ ધ લોજિકલ ઓર મેથેમેટિકલ ઓપરેશન by default register is A. So A is added with the data of given register plus carry flag માં જે બીટ આપેલો છે એ carry flag નો બીટ પણ એની અંદર એડ થઈ જાય છે. and the answer is stored into A. આ ત્રણેયનો આન્સર શેમાં સ્ટોર થાય છે? એની અંદર સ્ટોર થાય છે. બરાબર છે. તો આ થઈ ગયું એડીસી. તો તમારે આવા બીજા ઘણા બધા ઇન્સ્ટ્રક્શન આપેલા છે, એના પણ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન તૈયાર કરવાના. બીજું કયું છે? DADRP. DAD મીન્સ ડબલ એડિશન. DAD મીન્સ ડબલ એડિશન. આ સિંગલ એડિશન છે અને આ ડબલ એડિશન છે. સિંગલ એડિશન મતલબ કે એ 8 બીટનું એડિશન કરે છે, જ્યારે ડબલ એડિશન મતલબ એ 16 બીટનું એડિશન કરે છે. આમાં જેમ એક્યુમ્યુલેટર બાય ડિફોલ્ટ છે એમ આમાં શું હશે? HL બાય ડિફોલ્ટ હશે. અને જે પણ રજિસ્ટર પેર આપી છે, રજિસ્ટર પેર એટલે કે ધારો કે BCDE અને HL, તો એ BCDE અને HL નો જે આન્સર છે એ બંનેનું એડિશન થશે અને આન્સર ફરીથી HL પેરની અંદર સ્ટોર થાય છે. તો ધીસ ઇઝ નોન એઝ એ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન. આને સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન તરીકે ઓળખવામાં આવે છે, જે તમારે ધ્યાન રાખવાનું છે. એના પછીનો ક્વેશ્ચન છે કે રાઇટ એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ ધ 2's કોમ્પ્લિમેન્ટ ઓફ 8 બીટ નંબર્સ સ્ટોર્ડ ઇન રજિસ્ટર સી. ઓકે, 8 બીટનો રજિસ્ટર છે જેનો આન્સર સીમાં 8 બીટનો રજિસ્ટર છે જે 8 બીટનો ડેટા છે જે રજિસ્ટર સીમાં સેવ કરેલો છે અને આપણે ફરીથી આન્સર પણ રજિસ્ટર સીમાં જ સેવ કરવાનો છે. એનું આપણે 2's કોમ્પ્લિમેન્ટ બનાવવાનું છે. તો પહેલા તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે વોટ ઇઝ 2's કોમ્પ્લિમેન્ટ. ધ મિનિંગ ઓફ 2's કોમ્પ્લિમેન્ટ મીન્સ વોટ એવર ધ ડેટા યુ હેવ ગીવન. તમને જે ડેટા આપેલો છે એ ડેટાનું તમારે, આપણી પાસે જે ડેટા છે એનું પહેલા 1's કોમ્પ્લિમેન્ટ લેવાનું. શું લેવાનું? 1's કોમ્પ્લિમેન્ટ. અને એની અંદર આપણે 1 એડ કરીએ તો આપણને આન્સર 2's કોમ્પ્લિમેન્ટ મળે છે, જે આપણે ફર્સ્ટ સેમેસ્ટરમાં ભણી ગયા છે. ધેટ ઇઝ યુઝડ ઇન ધ ફર્સ્ટ સેમેસ્ટર. તો ફર્સ્ટ આપણે 2's કોમ્પ્લિમેન્ટ કરવું, 1's કોમ્પ્લિમેન્ટ કરવું પડશે. પણ ડેટા શેમાં સ્ટોર છે? સીમાં. અને 1's કોમ્પ્લિમેન્ટ કરવા માટે આપણી પાસે ઇન્સ્ટ્રક્શન છે CMA. કઈ ઇન્સ્ટ્રક્શન છે? CMA, જે 1's કોમ્પ્લિમેન્ટ એટલે કે વોટ એવર ધ ડેટા યુ હેવ ગીવન એનું 1's કોમ્પ્લિમેન્ટ કરે છે. પણ આ ડેટા શેમાં હોવો જોઈએ? એક્યુમ્યુલેટરમાં. આપણો ડેટા શેમાં છે? સીમાં. તો પહેલા આપણે એને સીમાંથી એમાં મૂવ કરવો પડશે. તો C, A. જ્યાં મૂવ કરવાનું છે એને પહેલા લખવાનું, જેમાંથી મૂવ કરવાનું છે એને પાછળ લખવાનું. પછી ઇન્સ્ટ્રક્શન વાપરવાની CMA. પછી ઇન્સ્ટ્રક્શન વાપરવાની છે CMA. અને પછી એક એડ કરવાના છે તો ADI 01H. અને પછી છેલ્લે લખવાનું HLT. આ થઈ ગયું 2's કોમ્પ્લિમેન્ટ. આ થઈ ગયું 2's કોમ્પ્લિમેન્ટ. હવે ઇન્સ્ટ્રક્શન આપી છે વોટ વિલ બી ધ રિઝલ્ટ ઓફ XRAB ઇન્સ્ટ્રક્શન. કઈ ઇન્સ્ટ્રક્શન છે? XRA અને B. XR મીન્સ ઇટ પરફોર્મ્સ ધ લોજિકલ XOR ઓપરેશન. કયું ઓપરેશન પરફોર્મ કરે છે? લોજિકલ XOR ઓપરેશન પરફોર્મ કરે છે. લોજિકલ XOR. વોટ ઇઝ XOR ગેટ? તો તમારે XOR ગેટ યાદ રાખવો પડે કે ઇફ digits are or inputs are different, output is 1. આ તમારે યાદ હોવું જોઈએ.
બરાબર છે. તો બંને ડેટા કયા છે? 23 23. તો આનું બાયનરી કરો. શું થશે? 2 નું બાયનરી 0 0 1 0, 3 નું બાયનરી 0 0 1 1. એમ સેમ રીતે એનું એ જ છે. તો આ એ નો ડેટા છે અને આ બી નો ડેટા છે. સો 0 0 1 0 0 0 1 1 બંને સરખા છે. તો આન્સર શું મળે? 0 0 0 0 0 0 0 0. What will be the result? Result is a is equal to 0 0 h. આન્સર કેટલો મળે છે? a is equal to 0 0 h. કારણ કે બંને ડેટા સરખા છે. અહીંયા 1 ક્યારે મળે? જ્યારે ડેટા અલગ અલગ હોય ત્યારે, પણ આ તો બંને ડેટા સેમ જ છે. સો આન્સર ઇઝ અ 0. Give the difference between RLC and RAL. This is the rotate instruction. આ કઈ ઇન્સ્ટ્રક્શન છે? રોટેટ ઇન્સ્ટ્રક્શન છે. પણ કયું રોટેટ થાય છે? બે પ્રકારના રોટેશન થાય, રોટેટ રાઈટ અને રોટેટ લેફ્ટ. આમાં કયું થશે? તો લેફ્ટ રોટેશન થાય છે. કયું રોટેશન થાય છે? લેફ્ટ. બરાબર. તો એ બંને વચ્ચે ડિફરન્સ શું છે? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન RAL and RLC and RAR? તો RLC is the rotate left. પેલું શું છે? RLC and RAL. તો what is the RLC? RLC means rotate left. And RAL matlab it is also the rotate left, but it rotate left through carry. શું છે? રોટેટ લેફ્ટ થ્રુ કેરી. તો એની અંદર શું થાય છે? તો આપણો જે એક્યુમ્યુલેટરનો જે ડેટા છે, અહીંયા જો હું તમને બતાવું છું, આરએલસીમાં શું થશે? અહીંયા આપણો બીટ નંબર છે A0, અહીંયા કયું આવશે? A7, આ જે છે ને એ, અને અહીંયા આવશે કેરી ફ્લેગ. તો A7 નો જે આન્સર છે એ આમાં જશે અને A7 નો આન્સર ફરીથી A0 માં પણ જાય છે. ક્યાં જાય છે? A0 to A7 8 બીટ છે આપણી પાસે. તો રોટેટ લેફ્ટમાં શું થશે? ઓલ ધ ડેટા ઇઝ રોટેટેડ લેફ્ટ બાય ધ વન પોઝિશન. એક પોઝિશનથી બધા જ ડેટા લેફ્ટમાં રોટેશન થાય છે. જે આ આપણો 7મા નંબરનો બીટ છે, મીન્સ કે A7 બીટ છે, એ કેરી ફ્લેગમાં પણ જશે અને ફરીથી A0 માં પણ જાય છે. જ્યારે RAL માં શું થાય છે? તો RAL ની અંદર પણ સેમ જ છે અને અહીંયા તમારો કેરી ફ્લેગ છે. આ છે A0 to A7. તો બધા જ ડેટા આમથી આમ જશે, પણ A7 નંબરનો છે ડેટા એ કેરી ફ્લેગમાં જશે અને કેરી ફ્લેગનો જે ડેટા છે એ ડેટા A0 માં જાય છે. તો બંને વચ્ચે ડિફરન્સ શું થયો? The difference is that the bit number A7 in the RLC instruction, the bit number A7 goes to CY and A0. But in the RAL instruction, the bit number A7 goes to carry flag and carry flag goes to A0. So that is the difference between RLC and RAL instructions. Okay? એના પછી છે what is the function of ORAB instruction? કઈ ઇન્સ્ટ્રક્શન છે? ORAB instruction. ORA means OR operation. કયું ઓપરેશન થાય છે? OR ઓપરેશન થાય છે. કોની સાથે? તો B સાથે. તો બાય ડિફોલ્ટ રજિસ્ટર કયો હશે? B. તો it performs A or B operation and the answer is stored into A. આન્સર શેમાં સ્ટોર થાય છે? A ની અંદર સ્ટોર થાય છે. So what is the function of ORA? The function of ORA is to perform OR operation between accumulator and register P. કોની વચ્ચે થાય છે? તો એક્યુમ્યુલેટર અને રજિસ્ટર B ની વચ્ચે OR ઓપરેશન પરફોર્મ કરે છે. હવે આપણે જોઈશું 6 નંબરનો ક્વેશ્ચન. Define the stack and least stack related operation. Stack એટલે શું? તો ગઈકાલે આપણે જોયું હતું. In the previous lecture we have studied what is stack. The stack is a, તો તમારે ડેફિનેશન લખવાની પહેલા,
What is stack? So stack is a last in first out, means કે LIFO RAM. શું છે? લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ રેમ છે. ઇટ ઇઝ યુઝડ ટુ સ્ટોર ટેમ્પરરી ડેટા. શેના માટે ઉપયોગ થાય છે? તો ડેટાને ટેમ્પરરી સ્ટોર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે લિસ્ટ સ્ટેક રિલેટેડ ઇન્સ્ટ્રક્શન. તો સ્ટેક રિલેટેડ ઇન્સ્ટ્રક્શન કઈ છે? તો પુશ અને પોપ એ સ્ટેક રિલેટેડ ઇન્સ્ટ્રક્શન છે. કઈ છે? પુશ અને પોપ. તો પુશ રજિસ્ટર પેર, પોપ રજિસ્ટર પેર, પુશ PSW, pop PSW. Push, what is the meaning of push? So push means data stored on stack. જ્યારે ડેટાને સ્ટેકમાં સ્ટોર કરવો હોય તેને કહેવાય પુશ. અને પોપ મીન્સ રિટ્રીવ ધ ડેટા, મીન્સ કે ડેટાને આપણે મેળવવો હોય તો રિટ્રીવ ડેટા ફ્રોમ સ્ટેક. Okay, so that is the difference between push and pop instructions. Which instruction is used to read the data from the pot? પોટ ની અંદરથી ડેટા આપણે રીડ કરવો હોય તો કઈ ઇન્સ્ટ્રક્શન વાપરવામાં આવે છે? તો આપણી પાસે બે ઇન્સ્ટ્રક્શન છે, ઇનપોટ એન્ડ આઉટપુટ પોટ. Read the data from the pot, so you have to use the IN instruction. પછી તમારું જે પોર્ટ એડ્રેસ છે લખી દેવાનું, તો 05H. તો it is used for read data from pot. અને આઉટ બીજું ઇન્સ્ટ્રક્શન કઈ છે? આઉટ. તો to transfer data to the pot. માઇક્રો પ્રોસેસરમાંથી પોર્ટમાં ડેટાને મોકલવો હોય તો આઉટ વાપરવાનું, અને ડેટાને આપણે રીડ કરવો છે તો ઇન વાપરવાનું. નાઉ ગીવ ધ મિનિંગ ઓફ RS, RD, ડેટા 8 એન્ડ M. તો વોટ ઇઝ RD? ફર્સ્ટ, વોટ ઇઝ RS? RS મીન્સ સોર્સ રજિસ્ટર, કે જ્યાંથી આપણે ડેટાને કોઈ જગ્યાએ મૂવ કરીએ છીએ. વોટ ઇઝ RD? RD મીન્સ ડેસ્ટિનેશન રજિસ્ટર. What is RD? It's a destination register. Data 8. So it is the 8-bit data. કેટલા બીટનો ડેટા છે? 8 બીટનો ડેટા છે. What is M? M is the memory register. M is the memory register. Memory register means whatever the data in the HL pair, it becomes the address, and that data available on that address, that is in the M. M ની અંદર કયો ડેટા હશે? તો HL પેરમાં જે ડેટા છે એનું એડ્રેસ બની જાય, અને એ એડ્રેસ ઉપર જે ડેટા છે એ ડેટાને M માં હોય છે. હવે છે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન ફોર ઇન્સ્ટ્રક્શન AN OR A. તો તમને પહેલા તો ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ ANA? ANA is the logical operation and it is the એન્ડ ઓપરેશન. કયું ઓપરેશન છે? એન્ડ ઓપરેશન છે. કયું ઓપરેશન છે? એન્ડ ઓપરેશન. તો એન્ડ ઓપરેશન માટેનો સિમ્બોલ છે તમારે યાદ રાખવાનો છે ANAR. ANAR શું કરશે? તો ઇટ પરફોર્મ્સ ઓર ઓપરેશન બિટવીન A એન્ડ ધ ડેટા ઓફ રજિસ્ટર R. વચ્ચે તમારે આવું બતાવવાનું છે. એન્ડ ધ આન્સર વિલ બી સ્ટોર્ડ ઇનટુ A. આન્સર વિલ બી સ્ટોર્ડ ઇનટુ A. બીજું છે ORA. ORA મીન્સ ઇટ્સ અ ઓર ઓપરેશન. આ AN એટલે એન્ડ ઓપરેશન. ORA નો મતલબ થાય છે ઓર ઓપરેશન. કયું ઓપરેશન છે? ઓર. ઓકે, તો ઇટ પરફોર્મ્સ ધ ઓર ઓપરેશન. એમાં જે આ કેરેટ છે એને ઊંધું મૂકી દેવાનું. ઇટ્સ લાઈક ધીસ, એન્ડ ધ આન્સર વિલ બી સ્ટોર્ડ ઇનટુ આન્સર વિલ બી stored into A. So that is the work of ORA instruction. ORA performs the OR operation, ANA performs the AND operation. Give the example, explain the LXI instruction with example. So what is the LXI?
LXI મીન્સ લોડ પેર ઇમિડિયેટ. તમને જે રજિસ્ટર પેર આપી છે એમાં તમારે ડાયરેક્ટ લોડ કરવું હોય તો એના માટે LXI ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. લોડ 16 બીટ. કેટલા બીટનો ડેટા સ્ટોર કરશે એ? તો એ 16 બીટનો ડેટા સ્ટોર કરે છે. સીધો 16 બીટનો ડેટા તમારે સ્ટોર કરવો હોય તો LXI ઇન્સ્ટ્રક્શન વાપરવાની. જ્યારે MVI ઇન્સ્ટ્રક્શન છે એ 8 બીટના ડેટાને સ્ટોર કરે છે. એનું એક્ઝામ્પલ લખી દેવાનું. તો LXI કોઈ બી રજિસ્ટર પે લઈ લો, H2050H. અહીંયા બી પણ લઈ શકાય અને ડી પણ લઈ શકાય, સી અને ઈ લઈ શકાતા નથી. નાવ 11 નંબર, વોટ ઇઝ ધ એડ્રેસિંગ મોડ ઓફ ધ ફોલોઇંગ ઇન્સ્ટ્રક્શન? તો આપણી પાસે વોટ ઇઝ એડ્રેસિંગ મોડ? ધ એડ્રેસિંગ મોડ ઇઝ ધ વેરિયસ વેઝ ટુ રિપ્રેઝન્ટ ધ ઇન્સ્ટ્રક્શન. ઇન્સ્ટ્રક્શનને દર્શાવવાની જે જુદી જુદી પદ્ધતિઓ છે એને આપણે એડ્રેસિંગ મોડ કહીએ છીએ. 5 પ્રકારના એડ્રેસિંગ મોડ છે: ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ, રજિસ્ટર એડ્રેસિંગ મોડ, ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ, ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ અને ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. અહીંયા તમારે જોવાનું કે ડેટા કેવી રીતે મૂવ થાય છે. તો પહેલી સેક્શનમાં છે મૂવ બી ટુ એ. તો વોટ એવર ધ ડેટા ઇઝ, આ બી શું છે? એક રજિસ્ટર છે. એ પણ શું છે? એક રજિસ્ટર છે. તો ડેટા ક્યાંથી ક્યાં મૂવ થયો? રજિસ્ટર ટુ રજિસ્ટર. મીન્સ ધીસ ઇઝ ધ રજિસ્ટર એડ્રેસિંગ મોડ. આ કયો એડ્રેસિંગ મોડ છે? રજિસ્ટર એડ્રેસિંગ મોડ છે. ત્રીજામાં જુઓ, બીજામાં જુઓ શું થાય છે? એડીઆઈ. એડીઆઈ મીન્સ ઇટ એડ્સ. એડીઆઈ મીન્સ એડ્સ. શું એડ થાય છે? ડેટા ડાયરેક્ટ એડ થઈ જાય છે. તો ઇમિડિયેટ, આઈ આપેલો છે તો ઇમિડિયેટ. તો ઇમિડિયેટલી ડેટા એડ થતો હોવાથી એને કહેવાય છે ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ. ઓકે, સો ધીસ ઇઝ ધ, આ પ્રકારના જુદા જુદા પ્રકારના એક્ઝામ્પલ આપણને પૂછાઈ શકે છે. ધારો કે તમને એવું આપ્યું છે કે મૂવ A, M. તો જેમાં પણ M આવે એ બધા જ ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ છે. કયા મોડ છે? ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. અમુક ઇન્સ્ટ્રક્શન એવી આવે કે જેમાં મિક્સ એડ્રેસિંગ મોડ પણ આવે છે. બરાબર? તો થઈ ગયા. ધારો કે CMA છે, તો CMA માં ડેટા પરફોર્મ કોના પર થાય છે? એના ઉપર જ થાય છે. એની અંદર કોઈ જ ઓપરન્ડ આપેલો હોતો નથી. ઓપરન્ડ પણ એ છે અને ઓપકોડ પણ એ છે. તો ઇટ ઇઝ ધ ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ. કયો એડ્રેસિંગ મોડ છે? ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ. અને કોઈ પણ ઇન્સ્ટ્રક્શન આપી છે LDA, STA, પછી એડ્રેસ આપેલું હોય તો એડ્રેસ ઉપરથી ડેટા જ્યારે મૂવ થાય ત્યારે એ થાય છે ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. ઓકે, તો આ જુદા જુદા પ્રકારના એક્ઝામ્પલ છે જે તમારે યાદ રાખવાના છે. ગીવ એન એક્ઝામ્પલ ઓફ 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન, જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈ લીધું છે. અહીંયા લખી દઈશું 2 બાઇટ ઇન્સ્ટ્રક્શનનું એ કયું છે? તો ADI 30H. 1 byte for this, 1 byte for. Now the question number 13 is, what do you mean by interrupt and enlist hardware and software interrupt of the 8085 microprocessor? So what is the definition? First you have to write the definition. The interrupt is the one kind of process for data transfer between processor and input output device. What is interrupt? So it is a one type of process for transfer of data between processor and input output device. એક પ્રકારની પ્રોસેસ છે કે જે ડેટા ટ્રાન્સફર કરે છે કોની વચ્ચે? તો ઇનપુટ આઉટપુટ ડિવાઇસ અને પ્રોસેસરની વચ્ચે. બીજી રીતે કેવું હોય તો ઇટ ઇઝ ઓલ્સો ડિફાઇન્ડ એઝ એન ઇવેન્ટ that occurs because of either execution of an instruction or due to the signal from the external hardware device. external hardware device ની અંદર જ્યારે પણ માઇક્રોપ્રોસેસરને સિગ્નલ મળે ત્યારે ઇન્ટરપ્ટ અકર થાય છે. એનલિસ્ટ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર ઇન્ટરપ્ટ. હાર્ડવેર ઇન્ટરપ્ટ આપણને ખબર છે કયા કયા છે? તો there is a 5 interrupts are hardware. First is the trap, second is the RST 7.5, then RST 6.5,
then RST 5.5, and the last is the INTR. These are the 5 હાર્ડવેર ઇન્ટરપ્ટ. આ 5 કયા છે? હાર્ડવેર ઇન્ટરપ્ટ છે. જ્યારે સોફ્ટવેર ઇન્ટરપ્ટ છે એ RST ઇન્સ્ટ્રક્શનથી જનરેટ કરવામાં આવે છે, જે આપણે યુનિટ નંબર 3 માં ભણ્યા છીએ. તો સોફ્ટવેર ઇન્ટરપ્ટ ઇઝ જનરેટેડ બાય ધ RST ઇન્સ્ટ્રક્શન. એના પછીનો 14 નંબરનો ક્વેશ્ચન છે, લિસ્ટ આઉટ ધ સ્ટેપ પરફોર્મ્ડ બાય ધ પ્રોસેસર વેન ઇન્ટરપ્ટ અકર. ઇન્ટરપ્ટ અકર થાય ત્યારે પ્રોસેસર શું કરે છે? તો ફર્સ્ટ પહેલું કામ શું કરશે? ઇટ કમ્પ્લીટ્સ ધ કરંટ એક્ઝિક્યુશન. જે એનું એક્ઝિક્યુશન ચાલુ કામ છે એ કરંટ એક્ઝિક્યુશનનું કામ પૂરું કરે છે, એન્ડ સસ્પેન્ડ ધ કરંટ પ્રોગ્રામ. જે કરંટ પ્રોગ્રામ રન થયો છે એનું કામ એ હાલ બાજુ પર મૂકી દે છે. તો ધેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. એ પહેલો કેવું છે? પહેલું સ્ટેપ છે કે ઇટ કમ્પ્લીટ ધ કરંટ એક્ઝિક્યુશન એન્ડ સસ્પેન્ડ ધ કરંટ પ્રોગ્રામ. પછી બીજા નંબરનું સ્ટેપ આવશે, saves the address of the next instruction on the stacks. Save, કારણ કે એને પાછું તો આવવું પડશે ને, એના માટેનું જે જગ્યાએ save the current address save the next address on the stack. સ્ટેક ઉપર એ એડ્રેસ ને મૂકી દે છે. થર્ડ સ્ટેપ, jump to special routine. What is routine? Routine is a small program. Routine is a small program known as ISR. ISR means interrupt service routine, which performs, એની અંદર interrupt નું શું કામ કરવાનું છે? ISR ની અંદર સ્ટોર હશે. તો which performs the necessary data transfer what is ISR? ISR means interrupt service routine. તો એ જે interrupt નો પ્રોગ્રામ છે એ ISR ની અંદર સ્ટોર હશે. and after the complete the program it resumes the suspended program. જે એને પ્રોગ્રામ સ્ટેપ નંબર 1 માં સસ્પેન્ડ કર્યો તો એનું કામ એ ફરીથી ચાલુ કરે છે. તો resume the suspended પ્રોગ્રામ. ઓકે, તો આ બધું કામ એની અંદર થાય છે. બરાબર. તો પહેલું શું થશે? જે કરંટ એક્ઝિક્યુશન કરે છે એ સ્ટોપ થઈ જશે, અને એ કમ્પ્લીટ થશે અને સસ્પેન્ડ ધ કરંટ પ્રોગ્રામને એક બાજુ પર મૂકી દેશે. એનું જે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન છે એને સ્ટેકમાં સેવ કરે છે. સ્ટેકમાં કેમ સેવ કરે છે? તો એને ફરીથી પાછું જ્યાંથી સ્ટોપ કર્યું ત્યાંથી ફરીથી પ્રોગ્રામનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરવા માટે. પછી ISR, વોટ ઇઝ ISR? ત્રીજા નંબરના સ્ટેપમાં ISR ઉપર જશે, જે ઇન્ટરપ્ટનું કામ કરે છે. ISR મીન્સ ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન. અને એ કામ પૂરું કર્યા બાદ ચોથા સ્ટેપમાં એ સસ્પેન્ડેડ પ્રોગ્રામ છે એનું કામ ફરીથી ચાલુ કરે છે. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ EI, PSW, ISRN, RIM અને એક હશે SIM. તો EI નું ફૂલ ફોર્મ છે ઇનેબલ ઇન્ટરપ્ટ. PSW તો પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. ISR ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન. RIM તો રીડ ઇન્ટરપ્ટ માસ્ક. અને SIM means set interrupt mask. What is ISR in the interrupt? What is ISR in the interrupt? So ISR means it is a small program, or it is a program which performed data transfer when interrupt occurs. જ્યારે ઇન્ટરપ્ટ અકર થાય ત્યારે જેની અંદર જે ડેટા ટ્રાન્સફર કરવાનું હોય એ આપણે ISR ને કહેવામાં આવે છે. લિસ્ટ ધ માસ્કેબલ ઇન્ટરપ્ટ ઓફ ધ 8085 માઇક્રો પ્રોસેસર. તો આપણે પહેલા તો લિસ્ટ બનાવી દેવાનું. કયું છે?
ટ્રેપ, RST 7.5, 6.5, 5.5 અને એક છે INTR. આમાંથી ટ્રેપ છે એ નોન માસ્કેબલ છે. What is the maskable and non-maskable? The meaning of the maskable means we can set or reset. We can set or reset. અને આ બંને જે છે RST 7.5, 6.5, 5.5 are the maskable interrupt છે. કયા છે? maskable interrupt છે. Give the name of the highest and lowest priority. તો આપણે જેમ આ પ્રમાણે છે મૂકી દેવાનું. ટ્રેપની highest priority છે, બરાબર, અને INTR ની લોએસ્ટ પ્રાયોરિટી છે. કઈ છે? લોએસ્ટ પ્રાયોરિટી છે. વચ્ચે કયું આવશે? RST 7.5, 6.5 and 5.5. આની હાઈએસ્ટ પ્રાયોરિટી, આની લોએસ્ટ પ્રાયોરિટી છે. તો ઇટ ઇઝ પ્રાયોરિટી 1, then RST 7.5 ની 2, 6.5 નું 3, 5.5 નું 3, 4. Okay, so this is the question from the unit number 3 and 5. Those are asked in the GTU exams. Jai Swaminarayan.